તો હેલો મિત્રો, જય માતાજી। આજે તો અમે આવ્યા છીએ અમારા ગામના ડુંગર પર। જે ડુંગર બહુ જૂનો છે અને પુરાતત્વ પ્રમાણે એ ડુંગર ઈસવીસનની સાલનો છે અને ખોડિયાર માતાનું જોરદાર મંદિર છે પુરાનો વખતનું। તો આજે તમને બતાવવાનો હું ટ્રાય કરીશ કે કેટલું સુંદર રળિયામનું વાતાવરણ લાગે છે અત્યારે। તો મિત્રો, ઉપર ચડવા માટે જોરદાર પગથિયા બનાવેલા છે અને મિત્રો આ જે પથ્થર જે છે એ આમ ટચોટચ અડેલા છે। આપણને એવું લાગે છે કે આ પથ્થર નીચે પડી જશે, પણ અત્યાર સુધી એક બી પથ્થર નીચે પડ્યો નથી। એ માતાજીની કૃપા છે। અને હા મિત્રો, આ જે પથ્થર તમને દેખાઈ જશે એ નાગની ફીણ જેવો પથ્થર છે, જે પથ્થરને લોકો પૂજા કરે છે। આ પથ્થરનો આકાર આમ જોવા જાય તો નાગના શીશ જેવો છે। બહુ મસ્ત અહીંનું રળિયામનું વાતાવરણ લાગે છે અત્યારે। તમે એક વખત વિઝિટ જરૂરથી કરજો। તો ફાઇનલી મિત્રો, અમે ઉપર આવી ગયા છીએ। થાકી ગયા છીએ કેમ કે નીચેથી ઉપર સીધા પગથિયા છે એટલે, પણ બહુ મસ્ત મજા આવે છે। તમે જોઈ શકો છો મિત્રો, આ પાછળ જે દેખાય છે ને એ અમારું ગામ છે આખું। છેક ત્યાં સુધી અમારું ગામ છે આ। અને વિડીયોમાં કેવું મસ્ત લાગે છે, તમે જુઓ ખાલી। હા તો મિત્રો, માતાજીના દર્શન કરવા જઈએ હવે। બહુ મસ્ત હવા આવે છે। હા, અહીંયા આગળ આમ એસી ચાલુ કર્યું હોય ને અને કુલિંગ આવે ને એ ટાઈપની હવા આવે છે। હા, અને મિત્રો અમારી જે પાછળ જે છે એ મહેશ્વરી માતાનું મંદિર છે પાછળ। એ આ સેમ જેવો ડુંગરો છે પાછળ, અહીંયાથી ખાલી 3 કિલોમીટર જેવું થાય છે। તો હા મિત્રો, અમે હવે જઈએ છીએ ભીમની ગુફા જોવા। ભીમની ગુફા જે છે ત્યાં આગળ ભીમના પગલા બી છે અને અહીંયાથી જે સુરંગ નીકળે છે અહીંયાથી લુણાવાડા સ્ટેટ સુધી નીકળે છે આ ગુફા, એવું શું કહેવાય કે ગયડા લોકોનું માનવું છે। તો અંદર જે શું કહેવાય સુરંગ બી છે અંદરથી જવાની। મોટા મોટા પથ્થર છે, પથ્થરની નીચે ભીમના પગથિયા છે। ભીમના પગ છે મિત્રો। બહુ ડરામણી જગ્યા જેવું લાગે છે, પણ ભગવાનનો જ્યાં વાસ હોય ને ત્યાં આપણને બીક ના લાગે, ખબર છે ને। તો અત્યારે ભીમના પગલા નીચે છે। તો મિત્રો, અહીંયા જે પાંડવો વનવાસ કરીને જતા હતા ત્યારે અહીંયા રોકાયા હતા અમારા ગામમાં અને આ ડુંગરની અંદર। ત્યારે વર્ષો પુરાની વાત છે આ। તો અત્યારે બી માનવામાં આવે છે અને અહીંયા પૂજા બી થાય છે, દરરોજ પૂજા થાય છે। ભીમના પગ જે છે આ દેખાય છે, જુઓ આ પગ જે છે આ ટાઈપના પગ છે અહીંયા આગળ। મિત્રો તમે જોઈ શકો છો, આ આખું અમારું ગામ છે। તો જરૂરથી મિત્રો અમારા આ ડુંગરની વિઝિટ કરજો। બહુ મસ્ત ડુંગર છે। તમે એક વખત આવશો તો ફરી બીજી વખત જરૂરથી આવવાનું થશે। મળીએ, જય માતાજી।